હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો આજે આપણે બનાવી રહ્યા છીએ મસાલા ઢોસા બન. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે તેલ લઈ લીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં રાઈ નાખી દઈએ. કઢી પત્તાના પાન નાખ્યા છે. થોડી હિંગ નાખશું. કાંદા નાખી દઈશું. હવે આપણે આદુ અને લીલી મરચીની પેસ્ટ નાખી દઈશું. આમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું. તો હવે આપણે કાંદા ને બધું શેકાઈ ગયું છે, તો હવે આપણે આમાં અડધી ચમચી હળદર નાખી દઈશું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, બે મિનિટ આપણે મસાલાને ચડવા દઈશું. તો હવે આપણે આમાં બટેટા નાખી દઈશું. આપણે બટાલાનો મસાલો બનાવીને તૈયાર છે, તો આપણે એમાં કોથમીર નાખી દઈએ. બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે એમાં એના બોલ બનાવી દઈએ. આવી રીતે આપણે બધા બોલ બનાવી લેવાના છે. તો હવે આપણે બધા બોલ્સ બનીને તૈયાર છે, તો આપણે આગળની પ્રોસેસ કરીએ. તો હવે આપણે ઢોસાનું બેટર લઈ લીધું છે, તો ચાલો આપણે બનાવીએ મસાલા ઢોસા બન. પેન મૂક્યું છે, એમાં આપણે થોડું થોડું તેલ નાખી દઈએ. તો આપણે ઢોસાનું બેટર નાખી દઈશું. તો આપણે આમાં બટેટાનો મસાલો નાખી દઈશું. આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમ સ્લો રાખશું. તો આપણે હવે એની ઉપર પાછું ઢોસાનું બેટર નાખી દઈશું. પાંચ મિનિટ આપણે એને છોડી દઈશું. તો હવે આપણે આમાં જોઈ લઈએ. તો આપણે આમાં બીજી સાઈડ પલટાવી લઈએ. હવે આપણે બીજી સાઈડ એને શેકાવા દઈશું. હવે તો આ થઈ ગયા છે, તો હવે આપણે એને કાઢી લઈએ. જો તમને અમારું મસાલા ઢોસા બન ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, અને અમારા નવા વિડીયોમાં બનાવી રહેજો.